નમસ્કાર દોસ્તો, લાઈવ ગુજરાત સમાચારમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો। ગુજરાતમાં 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના લોકોને 450 રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળશે। બીપીએલ રેશન કાર્ડધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે। જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે। ગુજરાતમાં અત્યારે ગેસનો બોટલ 925 રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યો છે। આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ। આવનારા 2 દિવસ વરસાદની આગાહી છે। આવતીકાલે અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ઝાપટાં અને છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે। તો 9 જાન્યુઆરીએ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ। અમદાવાદમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો છે। આ પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 પતંગબાજોએ ભાગ લીધો હતો। પતંગ મહોત્સવ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલશે। રાજ્યમાં સાબરમતી રિવરફ્રન્ટ, ધોરડો, નડાબેટ, સુરત, રાજકોટ, દ્વારકા સહિતના સ્થળોએ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। આધાર અને ટેક્સના આ કામો થશે ફ્રી। તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તેને 14 માર્ચ 2024 સુધી મફતમાં અપડેટ કરાવી શકો છો। જો તમારા ઘરનું ભાડું 50,000 કે તેથી વધુ હોય તો માર્ચ 2024 સુધીમાં ભાડું ચૂકવીને તેનો TDS કપાવી શકો છો। તમે ટેક્સ સેવિંગનું પ્લાનિંગ કર્યું છે તો 31 માર્ચ 2024 પહેલાં તમામ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકો છો। આ સિવાય તમે ઘણી બધી બેંકોમાં 31 માર્ચ પહેલા ફિક્સ ડિપોઝિટ કરી શકો છો। અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર। ભારતીય સેનાએ અગ્નિવીર હેઠળ ક્લાર્ક અને સ્ટોરકીપર પોસ્ટ માટે ભરતી પ્રક્રિયામાં બદલાવ કર્યા છે। હવે આ પોસ્ટ પર પસંદગી માટે સ્કિલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે। નવો નિયમ 2024થી 25ની અગ્નિવીર ભરતીમાં લાગુ કરાશે। મહેરબાની કરીને ખાસ નોંધ લો કે નવો નિયમ અન્ય પોસ્ટ પર લાગુ થશે નહીં। હવે ક્લાર્ક અને સ્ટોરકીપરની જગ્યાઓ પર ભરતી માટે સેના ટાઈપિંગ ટેસ્ટ પણ લેશે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત। અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પહોંચી હતી ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખરાબ દવાઓ અને ટેસ્ટિંગ પર સરકારનો મોટો નિર્ણય। આરોગ્ય મંત્રાલયે દવાની કંપનીઓ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જે અંતર્ગત જો કંપનીઓ કોઈપણ દવાને રિકોલ કરે છે તો તેને લાયસન્સિંગ ઓથોરિટીને જાણ કરવી પડશે। દવાની કંપનીઓએ પણ તેના તમામ ઉત્પાદનોની ખામી, નબળી ગુણવત્તા અથવા ખોટા ઉત્પાદન વિશે જાણ કરવી પડશે। ઉપરાંત દવાઓનું ટેસ્ટિંગ WHO અને વિશ્વભરના હવામાન અનુકૂળ હોવું જોઈએ। સુરતને મળ્યું 7 સ્ટાર રેટિંગ। મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર થઈ ગયા છે। દેશના 3 શહેર સુરત, ઇન્દોર અને મુંબઈને સ્થાન મળ્યું છે। ગુજરાતમાં સુરત 7 સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે। આ પુરસ્કાર શહેરના લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે આપવામાં આવે છે। કેન્દ્ર સરકારની ટીમ દિવાળી પર સુરતની મુલાકાતે આવી હતી। આ પહેલા સુરતને 5 સ્ટાર રેટિંગ અપાયું હતું। ડાંગ જિલ્લામાં કાજુની ભારે માંગ। રાજ્યના સૌથી નાના જિલ્લા ડાંગમાં બનતા કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે।
ડાંગ જિલ્લામાં ઉત્પાદિત રો કાજુને સખી મંડળની બહેનો ખેડૂતો પાસેથી ખરીદીને લાવે છે, જે બાદ રો કાજુને પ્રોસેસિંગ યુનિટમાં લઈ આવવામાં આવે છે. કાજુ પ્રોસેસિંગ થકી સખી મંડળની મહિલાઓ ઘર આંગણે જ રોજગારી મેળવીને આત્મનિર્ભર બની રહી છે. હાલ આ કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે. જ્ઞાન સહાયકોને રજાનો પગાર પણ મળશે. રાજ્યમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને મહિના લેખે પગાર ચૂકવાયો છે, એટલે કે જાહેર રજાઓનો પગાર કપાયો નથી. પહેલા શિક્ષકોને તાસદીઠ પગાર અપાતો હતો. પ્રવાસી શિક્ષકોના પગારમાં સંચાલકો ગેરરીતિ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી, તેથી વખતે સીધો જ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો છે. શાળાઓમાં ખૂટતા શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી સરકારે કરાર આધારિત શિક્ષકની ભરતી કરી છે. વિદેશ મોકલવાના કૌભાંડ મામલે ખુલાસો. અમદાવાદમાં ઓફિસ ભાડે રાખીને બોગસ સર્ટિફિકેટ તેમજ પ્રમાણપત્રોના આધારે વિદેશમાં મોકલવાના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે ખુલાસો કર્યો છે. આરોપી કાળીદાસ પટેલ, તરુણકાંત પટેલે ઇમિગ્રેશન કન્સલ્ટન્સી તરીકે અધિકૃત પરવાનગી મેળવી ન હતી. વિજય 4 રસ્તા પાસે આઉટસોર્સ ઇન્ડિયા નામની ફર્મ બનાવી ખોટી પરમિટ વિઝા અપાવી લાખો રૂપિયાની ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે. આવા કબૂતરબાજો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ? 7 વિદ્યાર્થીને માર્યા, 1 હોસ્પિટલમાં દાખલ. વલસાડની નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપાલે 7 વિદ્યાર્થીઓને માર્યાનો આક્ષેપ થયો છે. 7 પૈકી 1ની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવો પડ્યો છે. વિદ્યાર્થીના હાથ અને પગના ભાગે ઈજાના નિશાનો મળતા વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરી છે. સોમવારથી તપાસ શરૂ કરવામાં આવશે તેવી વાલીઓને ખાતરી અપાઈ છે. શાળામાં સુવા તેમજ મસ્તી બાબતે સજા આપી હોવાનું કહેવાઈ રહ્યું છે. કડકડતી ઠંડીની સાથે વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બીજી 3 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી વગેરે રાજ્યોમાં શિયાળાના દિવસોમાં કોલ્ડ વેવ યથાવત રહેવાની સંભાવના છે, જેના કારણે આ રાજ્યોમાં 8 થી 9 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને કરા સાથે વરસાદની પણ આગાહી આપી છે. આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો. 17 તારીખથી ટ્રક ચાલકો હડતાળ પર. હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં કર્ણાટકમાં ટ્રક ચાલકો ફરી હડતાળ પર ઉતરશે. 17 જાન્યુઆરીથી અનિશ્ચિત મુદ્દત સુધી હડતાળ રહેશે. ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સી. નવીન રેડ્ડીએ જણાવ્યું હતું કે અન્ય દેશમાં અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થાય છે. નવા કાયદામાં 10 વર્ષની જેલ સહિત ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે ડ્રાઈવરો પરેશાન છે. પાણીપુરી ખાધા પહેલા વાંચી લો આ ન્યૂઝ. રાજ્યના પાણીપુરીના શોખીન માણસો માટે જાણવાલાયક સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે એક પાણીપુરીની દુકાનમાં રેડ પાડતા કહ્યું કે જે બટાટાથી માવો તૈયાર કરાય છે તે તમામ બટાટા સડેલા નીકળ્યા છે. ટીમે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી આરોગ્યને નુકસાન થાય તેવું પાણી તેમજ સડેલા બટાટા મળી આવ્યા હતા. ઉપરાંત એક હોટેલમાંથી વાસી નૂડલ્સ મળ્યું હતું. રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ લાગુ થશે. ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જેમાં ઈ-નોટરી સિસ્ટમ લાગુ કરાશે. એટલે કે ભાડા કરાર હોય, નોટરી કે પછી દસ્તાવેજ હોય તે ઓનલાઈન થઈ શકશે. ગુજરાત સરકારના આઈટી વિભાગ અને નેકબુક્સના ફાઉન્ડર આશીષ જૈન વચ્ચે એમઓયુ થયા છે, જેમાં 75 કરોડના ખર્ચે ગાંધીનગરમાં ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ થશે. પહેલા ફિઝિકલ કામગીરીમાં દસ્તાવેજમાં તારીખ બદલવાની કે ખોટું થવાની શક્યતાઓ હતી, જે હવે ઓનલાઈન થયા બાદ નહીં થઈ શકે. 3 મહિનાની લડાઈમાં હમાસના બધા કમાન્ડર માર્યા ગયા. ઇઝરાયલ હમાસ વચ્ચેની લડાઈને આજે 3 મહિના પૂરા થયા છે. ઇઝરાયલની સેનાએ ગાઝામાં હમાસના ઠેકાણા પર તબાહી મચાવી દીધી છે. આ દરમિયાન ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે 3 મહિનાના યુદ્ધમાં હમાસના તમામ કમાન્ડર માર્યા ગયા છે. ઇઝરાયલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે ઇઝરાયેલી દળોએ ઉત્તરી ગાઝામાં હમાસના સૈન્ય માળખાને સંપૂર્ણ રીતે નષ્ટ કર્યું છે, જેમાં 8000 આતંકવાદી માર્યા ગયા છે. ભાજપ ચલાવશે વિશેષ અભિયાન. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા વિશેષ અભિયાન ચલાવશે.
ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ, પદાધિકારીઓ ગામડામાં રાત્રિ રોકાણ કરશે. પ્રવાસ દરમિયાન ગ્રામ સભાઓ, ખાટલા બેઠક, ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂત સંમેલન યોજવામાં આવશે. જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ અભિયાનની શરૂઆત કરી શકે છે ભાજપ. મિસાઇલ હુમલામાં બાળકો સહિત 11ના મોત. રશિયાએ યુક્રેનના પોકરોવસ્કમાં મિસાઇલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકો સહિત 11ના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેની માહિતી યુક્રેનના પ્રાદેશિક રાજ્યપાલે આપી હતી. આ હુમલો S-300 મિસાઇલથી કરાયો હતો, જેમાં પોકરોવસ્ક શહેર અને આસપાસના ગામોને નિશાન બનાવાયા હતા.